અત્રેથી આપ સૌને ભારત માતા કી જય! ભારત માતા કી જય! આજે વોર્ડ નંબર 8 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ચૂંટણી પ્રચાર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભુજ મત વિસ્તારના સન્માનીય ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાહેબ, ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી મિતભાઈ ઠક્કર, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન સન્માનીય દેવરાજભાઈ ગઢવી, અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ અને અમારા સૌના મુરબ્બી વડીલ શ્રી જોરાવરસિંહજી રાઠોડ, લોહાણા સમાજના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદે, રાજપૂત સમાજના પ્રમુખ શ્રી તેમજ રમેશભાઈ સોલંકી અને વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ, આ વોર્ડમાં રહેતા સોસાયટી વિસ્તારના સૌ પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં મારા વોર્ડ નંબર 8ના સૌ પરિવારજનો આજના અમારા કાર્યાલય પ્રસંગે ઉપસ્થિત રહી અને અમારો જોમ અને જુસ્સો વધાર્યો કે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આ વોર્ડના તમામ નાગરિકો, તમામ મતદારો અમારી સાથે જ છે. અમે ગત ટર્મની અંદર આપને વાત કરું તો જે પ્રમાણે પ્રજાજનોની જે કાંઈ માંગણીઓ હતી એ અમે તબક્કાવાર પરિપૂર્ણ કરી છે. આજે આપ સૌએ જાણ્યું હશે કે જ્યારે અમારા મતદારો અમારા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા ત્યારે અમે જે કામો કર્યા છેલ્લા 5 વર્ષની અંદર 15 કરોડ અને 70 લાખના વિકાસના કામો આ વોર્ડની અંદર કર્યા છે. પ્રજાની જે પણ જરૂરિયાતો હોય, જે માળખાગત સુવિધાઓ બાકી હોય એ પણ અમે અત્યારે જ્યારે પ્રચાર પ્રસારમાં જતા હોઈએ છીએ ત્યારે સમસ્યાઓ હોય, ચોક્કસ જે વિકાસ છે એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. એમાં જે પ્રજાજનોની માંગણીઓ છે, સોસાયટી વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, ગટર, એના માટેની જે પણ કાંઈ સમસ્યાઓ હશે એનું અમે પ્રજાજનો સાથે બેસી અને સત્વરે એનું નિરાકરણ થાય એ પણ અમારી પ્રથમ અગ્રતા હશે. આપના માધ્યમથી અને સૌ પ્રજાજનોને હું જણાવું છું કે કોંગ્રેસના જે મિત્રો છે એ ફક્ત વ્યક્તિગત પ્રચારો કરી અને ઉમેદવારોના પ્રચારો કરે છે. એમની પાસે પ્રજાનો જનાદેશ નથી, પ્રજાનું સમર્થન નથી. ફક્ત વાહિયાત વાતો કરી અને ઉમેદવારો જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ઊભા કર્યા છે અને એમાં પ્રજાજનોને બધી ખ્યાલ જ છે કે કોણ પ્રજા વચ્ચે રહે છે, કોણ પ્રજાના કામો સાંભળે છે, કોણ પ્રજાના કામો કરે છે. અને અમે ફક્ત આપના માધ્યમથી હું પ્રજાજનોને વિનંતી કરું છું કે 26 તારીખે જ્યારે મતદાનનો દિવસ છે એ દિવસે આપણે વહેલી સવારે મોટી સંખ્યામાં ભેગા થઈ અને ગરમી છે તો ગરમીમાં આપણે વહેલી સવારે મતદાન થાય અને 3 ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીએ. અમારા એક જે ઉમેદવાર હતા ચંદ્રેશભાઈ મમુભાઈ રબારી, તેઓ વિનરીફ જાહેર થયા છે. ત્યારે હવે અમે 3 ઉમેદવાર આ વોર્ડ નંબર 8ની અંદર ચૂંટણી લડી રહ્યા છીએ. એમાં અમારા ઉમેદવારમાં મારી સાથે મનીષાબેન ધવલરાજ સોલંકી, એમના બેલેટ ક્રમાંક નંબર 1 છે. હું મનુભા કેતુભા જાડેજા, મારા બેલેટ ક્રમાંક નંબર 2 છે. મારી સાથે બીજા બેન વિમીબેન વિનોદભાઈ ઠક્કર, એમના બેલેટ ક્રમાંક નંબર 6 છે. હું આપના માધ્યમથી મારા વોર્ડના સૌ મતદાર મિત્રોને, સૌ પરિવારજનોને વિનંતી કરું છું કે અમે 3 ઉમેદવારને કમળના નિશાન ઉપર મતદાન કરી અને અમને જંગી સમર્થન આપો એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરું. અમે જ્યાંથી પ્રચારની અંદર જઈ રહ્યા છીએ, અમે તમામ ઉમેદવારો અને સાથે સાથે જે વિસ્તારની અંદર જઈ રહ્યા છીએ ત્યારે લોકોનો અમને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યાંક કદાચ કોઈ કામ રહી ગયું હશે બાકી તો પણ એ અમે નોટ કરી અને આગામી સમયની અંદર એ તમામ જે કદાચ પ્રજાના કાર્યો હશે એ અમે પૂરા કરવા માટેની ચોક્કસથી અમે તમામ જે ઉમેદવારો છે એ પૂરા કરવા માટેની આપના માધ્યમથી હું જે અમારા વિસ્તારના લોકો છે એની ખાતરી આપું છું. ખાસ કરીને મહિલાઓની સમસ્યા તમારી સામે શું આવી છે એના માટે તમે શું કરો? ના, મહિલાઓની અત્યાર સુધી અમારી પાસે કોઈ સમસ્યા હોય આવી પણ નથી અને મહિલાઓ અમારી સાથે જોડાઈ અને અમારો જેને કહીને કે ઉત્સાહ વધારે છે અને લોકોની મહિલાઓની જે ઈચ્છાઓ છે કે અમે પણ આગળ આવીએ એટલે એ લોકો અમને એમ કે છે કે અમે તમારી સાથે જોડાઈ અને બહેનોને કેમ આગળ વધે એના માટેના અમે પણ તમારી સાથે રહી અને પ્રયત્ન કરીએ કે મહિલાઓ ખૂબ આગળ આવે. પ્રજા છે ખૂબ જ સમજદાર છે એટલે પ્રજાને મને કઈ એવું લાગતું નથી કે એ લોકો કોઈ ખોટા એવા ભ્રમની અંદર આવી અને જે ખોટો પ્રચાર કરી રહ્યા છે એની અંદર એ લોકોને ખ્યાલ જ છે કે ક્યાં કોને મત આપવો.